સવારમાં ધૂણી તપાવી છે, ફૂલ ઠંડી. આટલું ગરમ છે છતાં એમ લાગે હજી ઠંડુ જ છે. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવહર, આપનું સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આપણે હવે ગામડે પહોંચી ગયા છીએ, એટલે આજે આપણે હવે પ્રોગ્રામ છે એમનું કામકાજ કરવાનું છે. ને જોયું તમે આગળ કેટલી ઠંડી હતી. હવે આપણે રસોઈ બનાવવાની હતી, જમણવાર હતો આપણે, જે નાનીમાં શાંત થઈ ગયા હતા એના નિમિત્તે. તો હવે બધાને જમવાની તૈયારી, રસોઈ બનાવવાની તૈયારી ચાલુ હતી. એટલે હું થોડું ઘણું બતાવતો જાઉં છું કે શું શું તૈયાર થવાનું છે. એટલે જો આમાં પાણી ગરમ મેકાઈ ગયું છે, ભાઈ મેકે છે. આ બને છે દાળ, આ ચણાની દાળની ઓરાઈ ગઈ છે. અને આમાં બનતું હતું એ તમને આમાં કહીશ નહીં શું બને છે, પણ આમાં તમને આગળ જ ખબર પડી જશે કે શું બનાવતા હતા. એટલે આવી રીતે ભઠ્ઠા ઉપર અમારે રસોઈ બનાવે છે. કેટલું ગરમા ગરમ છે એમ ભઠ્ઠો તો જો તબા તબી હાલે છે, તબા તબી. આમ ધુવાળા અને ધુવાળા, વરાળો જો ને કેટલી દૂધની વરાળો નીકળે છે. મેં કીધું જોઈ લઈએ હવે કેવી રીતે ચાલુ છે, રસોઈ બને છે, શું છે શું નહીં. આટલું બધું આપણે હવે ખબર પડી ગઈ છે થોડી ઘણી તમને કે આ શું બને છે. હજી તમને આમાં આગળ ખબર રહેતી રહેશે કે આ ધીરે ધીરે શું બને છે. આપણે થોડુંક ફાસ્ટ કરી નાખ્યું, તમને એમ કંટાળો ન આવે ને. હવે પાછળ આપણે હવે મેં કીધું યાર થોડી ઘણી ભૂખ લાગે છે, જમવું પડશે કે કંઈક નાસ્તો કરવો પડશે. તો પાછા રસોઈમાં જોવા આવી ગયા શું બને છે. આ બને છે કાજુ કતલી, જે તમને મેં કીધું આગળ જ. આ બધી કાજુ કતલી બને છે જે જમણવારમાં. હવે આપણાથી રહેવાતું નથી એટલે મેં કીધું જમી લઈ થોડું, પછી જમી પૂરી શાક અને પછી જુઓ આપણે પાણી ભરવા આવી ગયા. અને અહીંયા ગામડું છે ભાઈ, તો પાણી હાથે જ ભરવું પડે અને લઈને જવું પડે. પીવાનું પાણી છે, આપણે આટલી બધી અહીંયા વ્યવસ્થા છે નહીં કે કઈ રીતે હોય છે. હવે આપણે પાણી ભરીને જતા, સ્કૂલ છે અહીંયા આપણા ગામડાની. હવે કામકાજ હતું એટલે મેં કીધું કે બહારે જઈ આવી અને રસ્તો તમને થોડોક બતાવ્યો. પછી પાછી થોડીક ભૂખ લાગી, મેં કીધું બતાવી. ત્યારે થોડો ઘણો નાસ્તો કર્યો હતો, મસ્તીનો જમી લીધો. રોટલી છે, ભાત છે, પાછી કાજુ કતલી જ બને છે. પાછી દબા તબી કાજુ કતલી ચાલુ થઈ ગઈ અને બનવાની જો કેસરવાળી કાજુ કતલી છે ને. બાકી મોઢામાં આવી ગયું ને તમારી પાણી. અનોખી કાજુ કતલી એના જો કેસર દેખાય. પાછી નવી બનાવી. બધા કે હજી થોડી બનાવવાની બાકી રહી ગઈ. જો બનાવવાની સ્ટાઇલથી બનાવતા હતા ભાઈ મારે આમ મેઇન કારીગર છે સાહેબ. બહુ કામકાજ આમનું મોટું છે. જો તમારે સંપર્ક કરવો હોય તો કોમેન્ટ કરજો, તમને એમના નંબર આપી દઈશ. પણ એમનું કામકાજ બહુ ટોપ છે, એમ વાત માનવી આપણે એમ છે. એવું કામકાજ છે એમનું, સુપર ડુપર છે એમ. ને કાજુ કતલી કપાતી હતી, ઓહો આપણે જોતા હતા મોઢામાં પાણી જ આવ્યા રાખે. ખતરનાક. અને આમાં મહેનત એટલી લાગતી હતી ને. જો તમે સ્ટેપ બાય સ્ટેપ કાપવું પડે. એક નહીં, ગમે એમ નહીં કે ગમે એમ કાપી નાખીને ગમે એમ હાલે, એવું કંઈ જ નહોતું. ને અમારે હલવાઈ સાહેબ પાછા કહેતા હતા કે આવી રીતે ચેક કરવું પડે. અચ્છા, મેં કીધું એવી રીતે હોય છે એમને. મેં કીધું હવે શું બનાવો છો? એ કે હવે બનાવી છીએ જાંબુ.
જો હે ને જાંબુ બાકી તૈયાર થતા હતા મસ્તીના લાલ લાલ ટમેટા જેવા ખતરનાક. ઓહો, તમને જોઈને મોઢામાં પાણીમાં આવી જાય. છે ને બાકી જોરદાર જોરદાર. અમારે તો આવી રસોઈ બને છે. તમારે કેવી રસોઈ બને અમને કહેજો. છે ને જો લાલમ લાલ ટમેટા જેવા. તમારે ખાવા હોય તો મોકલું મારા વાલા. 5 કિલો મોકલાવું મારા વાલા. છે ને જો પછી પૂરી તરાતી હતી. મેં કીધું જમી લે પાછા, સાંજનો ટાઈમ થઈ ગયો વ્યવસ્થિત. હવે ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં નવી કહાની સાથે. ચાલો મિત્રો, જય મહાદેવ હર. અને હજી કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ થોડું ઘણું કરતા જજો. જય મહાદેવ હર. ફરીથી મળીએ.